રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયરના પતિ દ્વારા ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો કે જે મેયરના પ્લોટને લઈને વધુ એક ખુલાસો થયો. જે જમીનને વારસાઈ ગણાવી રહી છે તે પહેલાથી જ શ્રી સરકાર થયેલી છે. નંદુબાગ સોસાયટી વર્ષ 1997થી ખાલસા થઈ હોવાનો દાવો છે. વર્ષ 2013માં તમામ બાંધકામો ગેરકાયદેસર જાહેર થયા છે. મેયરના પતિ કોર્ટ કેસ 2 વખત હારી ચૂક્યા છે એવું હવે બહાર આવ્યું છે. તો ગેરકાયદે બાંધકામના મુદ્દે ભાજપે પણ ખુલાસો માંગ્યો છે. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ પૂછ્યો ખુલાસો. પૈતૃક જગ્યા હોવાથી રિનોવેશન કરતા હોવાનો દાવો કરાયો હતો. તેમના ભત્રીજાનું ત્યાં ગેરેજ હતું. સૂચિત જગ્યાએ બાંધકામ ન કરી શકાય તેવું માધવ દવે કહ્યું. નિયમ બધા માટે સરખો લાગુ પડે છે. તંત્રએ આ અંગે નોટિસ પણ પાઠવી છે. રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં મેયરના પતિ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામ અંગે શહેર ભાજપ છે તેમના દ્વારા ખુલાસો પૂછવામાં આવ્યો છે. મારી સાથે શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે છે. માધવભાઈ, જેને નિયમોનું પાલન કરાવવાની જેના પર જવાબદારી હોય તે જ નિયમોનો ભંગ કરે, કેટલી અંશે આ વાત યોગ્ય અને આપના દ્વારા ખુલાસો પૂછવામાં આવ્યો છે, શું હકીકત છે? મને જ્યારે આ વાતની ખબર પડી એટલે તરત મેં મેયરશ્રી અને એમના હસબન્ડ વિનોદભાઈ સાથે વાત કરી. આ બાબતનો ખુલાસો પૂછ્યો છે કે આવડી મોટી ઘટના રાજકોટમાં બને અને આટલું બધું ન્યૂઝમાં આવે તો મેયરશ્રી તરીકે આપણે આનો તરત વાતને કરવી જોઈએ. એટલે એમને તરત મારી સાથે બંનેએ વાત કરી અને એમની એ પૈતૃક જગ્યા હતી. એમના કોઈ ભત્રીજાનું ત્યાં ગેરેજ ચાલતું હતું અને એ ઘણા ટાઈમથી ત્યાં બેસતા હતા એવી વાત હતી ને એમણે રિનોવેશન માટે આ ચણતર કામ ચાલુ કર્યું હતું એવી રીતની મને એમણે વાત કરી. પરંતુ સૂચિત જગ્યામાં બાંધકામ ન કરી શકાય એ જે નિયમ છે સરકારનો એ નિયમ બધાને લાગુ પડે છે, એમ આ લોકોને પણ લાગુ પડે છે. મેયરશ્રીના હસબન્ડ વિનોદભાઈ સાથે મેં આ વાત કરી કે ભાઈ આ નીતિ નિયમનું તમારે પાલન કરવું જોઈએ ને આપણે માટે આવી કંઈ વાત થાય તો એ યોગ્ય ન જણાય. એટલે એમણે જે એમના પૈતૃક જગ્યા એમને મળેલી છે એમના કાગળો વગેરે એ બતાવી અને એમને તંત્રને આપવાનું મને કહ્યું છે અને તંત્રએ આ બાબતમાં એમને નોટિસ પણ પાઠવેલી છે જેનો જવાબ વગેરે એ લોકો રજૂ કરશે અને ત્યારબાદ તંત્ર જે કંઈ કામગીરી કરવાની થશે એ તંત્ર એની રીતે નિર્ભયપણે એ કામગીરી કરશે. નહીં માધવભાઈ, આજે તો ગઈકાલ સુધી એ વાત હતી કે આ સૂચિત પ્લોટ છે, પરંતુ આજે તો એ પણ સામે આવ્યું છે કે આ શ્રી સરકાર થઈ ગઈ છે. શું માનો છો કે જે ગેરકાયદેસર આ એક પ્રકારનું ગેરકાયદેસર બાંધકામ છે, સામાન્ય લોકોનું બાંધકામ તોડી પડાતું હોય છે, તો આ મેયરનું બાંધકામ છે તો એ તોડી પડવામાં નહીં આવે? આજે જ મેં એ વર્તમાનપત્ર દ્વારા મેં પણ આજે જાણ્યું કે એ જગ્યા શ્રી સરકાર થયેલી છે એ મેં વર્તમાનપત્ર દ્વારા જાણ્યું. તો એમાં જે કાંઈ એના નિયમો લાગુ પડતા હશે એ જ નિયમો આમાં લાગુ પડશે. કોઈ પણ સામાન્ય નાગરિકને જે નિયમ લાગુ પડશે એ પણ મેયરશ્રીના પતિદેવને એ જ નિયમો લાગુ પડશે. માધવભાઈ, અંતિમ સવાલ, ક્યાંક એવી પણ ચર્ચા થઈ રહી છે કે ભાજપનો આંતરિક જૂથવાદ છે સામાકાંઠાનો એ સામે આવ્યો છે ને એટલા માટે જ આ પ્રકારની ઘટનાઓ સામે આવશે. ખોટું કર્યું છે પરંતુ આ ખોટું છે ખુલ્લું કરવામાં પણ ક્યાંક ભાજપના નેતાઓનો જ હાથ છે એવી વાત છે, શું કહેશો? ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ જરા પણ નથી. ભારતીય જનતા પાર્ટી એક પરિવાર તરીકે કામ કરે છે, બધા હળીમળીને કામ કરે છે. આ એક અત્યારે ચૂંટણીઓ કોર્પોરેશનની નજીક આવી રહી છે ત્યારે જાણે અજાણે આવી કોઈ ભૂલ થઈ ગઈ હોય એને ક્યાંકથી એવા સમાચારમાં લઈ આવી અને એ ઉજાગર થતી હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી હવે વધારે ધ્યાન આપી, વધારે અમારા કોર્પોરેટરો સાથે બધા સાથે ચર્ચા કરી અને સારી રીતે સંગઠન સુચારુ રીતે ચાલે અને કોર્પોરેશનમાં જ્વલંત સફળતા મળે એ માટે ભારતીય જનતા પાર્ટી એક રહીને કામ કરશે. મહાનગરપાલિકા એની રીતે કાર્યવાહી કરશે, સંગઠન મેયર સામે શું કાર્યવાહી કરશે? કારણ કે ખોટું કર્યું છે એ દિવા જેવું સ્પષ્ટ છે. જી, સંગઠનાત્મક રીતે અત્યારે તંત્ર જ કામગીરી કરશે. સંગઠનાત્મક રીતે કામગીરીમાં એવું છે કે તંત્ર કામગીરી કરે એ પછી જે કાંઈ ઘટના બનશે એ મુજબ હું અમારા શીર્ષસ્થ નેતૃત્વ સાથે વાત કરી. અત્યારે અમે બધા અમારા રાષ્ટ્રીય અધ્યક્ષશ્રી આવ્યા છે એમાં અમે ઉત્સવમાં છીએ એટલે 3 દિવસ પછી એમની સાથે વાત કરી અને આગળનો જે કાંઈ નિર્ણય લેવાનો થશે એ લેશું. સ્પષ્ટપણે એટલે જે નિયમો સામાન્ય લોકોને લાગુ પડે તે જ નિયમો મેયરના પતિને પણ લાગુ પડશે તેવું શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવેનું સ્પષ્ટ કહેવું છે. આ સમગ્ર મામલે જે પણ કાર્યવાહી થતી હશે તે કોર્પોરેશન દ્વારા નિર્ભયપણે કરવામાં આવશે તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.